રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. અને જો આજે થોડોક બાજરોમાં છે સમો કરવાનો, તો અત્યારે હું બાજરો લઈને બેસી ગઈ છું. તો થોડોક બાજરો હમો કરી નાખવા, તો સવારનો બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો. કામ કર્યું બધું, મહેમાન થોડાક હતા, એક હોસ્પિટલના કામથી આવ્યા હતા. પછી આ બગોદર વચ્ચે એક્સિડન્ટ થયું છે ને, તો એ લોકો થોડાક રિલેટિવમાં થાય છે, તો એ પછી ઘરે આવ્યા હતા. તે પછી એની હોસ્પિટલ બોકાર્ડમાં એ લોકો ભાઈને લઈ ગયા છે. એક્સિડન્ટ થયું હતું ને એમરેજ થઈ ગયું છે માથામાં, એટલે એને હોસ્પિટલ લઈ ગયા હતા. તો એ આવ્યા હતા, તો એ સવારે બધું કામ પતાવ્યું. અને હવે થોડો બાજરો હમો કરીએ છે, તો વિશુ કે મારે બાજરો હમો કરવો છે, તો વિશુ જો અહીંયા બાજરો હમો કરવા બેસી ગઈ છે. ચાલો તમને બતાવો વિશુ શું કરે છે. ચોટાઈ છે નહીં હોય કરતો વાલું વાલું કરતો. જેનું નામ ટાઈશન છે, ટાઈશન. નથી બોલતું? તું કે તો શું નથી કરતું? તો કેદી બોલશે? તું શેના ઉપર ચડી ગઈ? ઓલા ઉપર. બાના સ્કૂટર ઉપર. સ્કૂટર લઈને સીધ જવું છે તો ખાલી બેઠી છો? ચાલુ નથી કર્યું? કેમ ચાલુ કરે? આવડે છે તને? કેમ કરે એમ? ઓલું ક્યાં વયું ગયું? જોવા બેસી, જોવા આવી ગયું. અમે નીચે પાર્કિંગમાં આવ્યા તો એ ભેગું આવ્યું. કા તેને બોલાવ્યું? વિશુ ભેગું પાર્કિંગમાં બેસવા આવ્યું. 6 વાગ્યા ને એટલે. ઈ કોની સાકળ છે? ટાઈગર. ટાઈગર શું હતું? કોનું નામ ટાઈગર હતું? ટાઈગર શેનું નામ હતું? આપણા ડોગીનું. કા ઈ ક્યાં વયો ગયો? જેજેવાલા પાસે. તને કેવો ગમતો? ફૂલ ગમતો. હવે તને એની યાદ આવે? કેની? ટાઈગરની. ઈ ટાઈગર ના ટાઈશન. જો કેવો જાય? આખો વાઈટ છે. જો આ વિશાખાઈ બેઠી બેઠી બાજરો ચારે છે. એ કે મારે ચારવો છે. શું કરવું? જો કેવી કામ કરે છે. જો તને કેવું મસ્ત ચારતા આવડે હો. તુંય કામ કરસ? કોને કામ કરવા લાગે? મમ્મીને. અરે વાહ, જો તો કેવો બાજરો ચારે. બહુ સરસ આવડે હો. જો બાજરો થઈ ગયો હમો ને હવે હું ઉપર જાઉં છું, કાંઈક રસોઈ કરું. 7:30 થયા, માંડ બાજરો હમો કર્યો. હજુ ચોખા કરવાના બાકી છે, એ કદાચ કાલે કરીશ, મેળ આવશે ને તો. ને જો આ રહ્યું બાજરાનું બાચકું ભરી લીધું છે, તમને બતાવું. જો આમાં ભરી લીધો છે બાજરો. અને આ થઈ ગયો છે હમો. અને હવે લઈને ઉપર જાઉં છું, અને ઉપર જઈને રસોઈ કંઈક કરીએ. જો પાછો ઉપર ગઈને તો બાજરાનો લોટ નહોતો, તો બાજરાનો લોટ દળાવવા જાઉં છું. અને જારીઓ ડબ્બો અને થોડુંક શાક, ગલકાનું શાક ને રોટલા કરવા છે. તો શાક નથી, તો શાક ને ટમેટા બધું લઈ આવીને બાજરાનો લોટ મૂકી આવું. પછી આવીને રોટલા કરીએ, શાક બનાવીએ. તો ચાલો હું જરાક મૂકી આવું. તો જ્યારે સ્કૂટી, અને સ્કૂટીમાં જાઉં છું લેવા. અહીંયા રાખ્યો છે બાજરાનો ડબ્બો, અને અહીંયા શાક લેવા જાઉં છું. તો ચાલો પછી મળીએ આગળ.
દી રૂપારી જાડી જાડી હતી 20 ની 4 કાલે 10 લીધા હવે આજ તો 20 ની 4 આપી દો જો અહીંયા બનાવી લીધા છે રોટલા 6 રોટલા બનાવી લીધા અને અહીંયા એક તાવડીમાં છે વિશાખાનો છેલ્લો અને અહીંયા માખીને રોટલા થઈ ગયા છે તૈયાર અને હવે જો આ શાક તુરી ગલકાનું બનાવ્યું છે એ તમને બતાવું આ શાક તૈયાર છે હવે બેસું છે જમવા રામલખન આવે એટલે રામે એટલું કીધું હે સીતા તારા જેવી પત્ની ભાઈ લક્ષ્મણ જેવો ભાઈ થતો હોય તો 14 વર્ષ શું આખી જિંદગી વનમાં રહેવું પડે ને તો દુઃખ ન લાગે જો અહીંયા બધા ચોકલેટ ખાવા બેસી ગયા છે કોણ કેટલી ચોકલેટ ખાઈ શકે એવી કોમ્પિટિશન ચાલુ છે પપ્પા લખનભાઈ અને રામ ત્રણે અને વિશાખા તો રોગી એમાં ગણવામાં આવે ચોકલેટ એ તો બહુ ઓછી ખાઈ તો એ ખાઈ તો ગઈ છે આજે હવે જોવે છે કોણ વધારે ખાઈ જાય છે ચારે ત્રણે ચારે તો ખાય છે ચોકલેટ એમ ભાઈ ગુજરી ગયા કોણ ના તમીના મેડમ ના હસબન્ડ ઓગળે લીલા હા એ તો નથી હવે તો ઓલા જેવી ને ભાઈ ના તો એનાથી નથી દીધા આ શીકો ખાઓ શીકો એ શું મસ્તી નું એમને એમાં અંદર ચોકલેટ હોય જો આ શીકો છે ને રેડી કરે રેડી ને રેડી ના આવડતું જ જો અહીંયા વિશાખા દાદાને તેલ નાખી દે માથું દબાવી દે છે ને માલિશ કરે છે ને લખનભાઈ છાપુ વાંચે છે ને રામ ટાઈસનને રમાડે છે વાહ ઓલો જોવે જો તો પટ કરે ને કરતો બીજામાં બહુ જોવે છે કતા ઘસ તો અરે વાહ હા એવું ઘસસ વાહ તું ઘસતી હોય ને તું ટાઈસન નો 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 ચાય હો એ બહેને નો દે બે તારા હાથ તો ગરમ છે ટાઈસન જોયો કાન ઠંડા લાગે ને હે ખેંચ જરા ખેંચ ટેશન ઉપરથી ખેંચ કંઈક જોવે અહીંયાથી આ ટાઈસન જો આ ડેડી ને ચાચુ ને વિશાખા ત્રણેય જાય છે ખૂણે વાગ્યા છે કદાચ 11 અને ખૂણે જાય છે અને હું પણ જાઉં છું ચક્કર મારવા તો જો આ એક્ટિવા લઈ 11 ને 4 મિનિટ થઈ છે અને અત્યારે અમે હવે ચક્કર મારવા નીકળ્યા છે એક્ટિવા લઈને અત્યારે રાતે ચક્કર મારવા નીકળ્યા સુંડા તો હમણાં બહુ બીજો તો સુંડા તો એ કંઈ પીવાનું મન નથી ખાલી ચક્કર મારીને પાછા આવતા રહીશું આ તો મારી આવી જઈને ઘરે જઈને સૂઈ જાય